ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખાસ કરીને ઓક્ટોબરમાં ખાબકતા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તો કપાસ, મગફળી, ગ્લાયસીડાસ અને અન્ય નગીન પાકોમાં ભારે નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ આપત્તિમાં રાજ્ય સરકારે પૂરી સંવેદનશીલતા દર્શાવી ખેડૂતોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવાની જાહેરાત કરી છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લા કલેક્ટરો દ્વારા કૃષિ વિભાગના અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓએ ભાગ લીધો છે. તો આ બેઠકમાં જુદા જુદા જિલ્લાઓમાં થયેલા પાક નુકસાનના તાત્કાલિક સર્વે કરવા, અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરવા અને મદદની વિતરણ વ્યવસ્થા મજબૂત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવી આપત્તિમાં ખેડૂતોની મદદ અમારી પ્રાથમિકતા છે. તો ઝડપી સર્વે દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ હેઠળ ઉદાર મદદ પહોંચાડવામાં આવશે હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.